જય માતાજી દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું કે બ્લડ પ્રેશર વધી જાય, બીપી વધી જાય તો શરીરમાં શું લક્ષણો આવશે, તમે એ લક્ષણોને ઓળખી કાઢ્યા અને દવા ના કરાવી તો કેવા જટિલ પરિણામો આવી શકે છે. અને છેલ્લે આપણે એવા 5 ઉપાય તમને કહીશું કે જેથી તમારો બીપી જે છે આખી જિંદગીભર કાબૂમાં આવી જશે, કંટ્રોલમાં આવી જશે. અને જેમની દવા ચાલુ છે એની દવા બી ઓછી થઈ જશે અને ક્યાંક તો બંધ બી થઈ જશે. બરાબર, તો આ વિડીયો પૂરો દેખવાનો છે, ક્યાંય દોડાવવાનો નથી. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ લક્ષણોની. જ્યારે બ્લડ પ્રેશર વધે છે તમારું 120/80 જે આપણે કહીએ છીએ નોર્મલ હોય છે, પણ એનાથી વધી જાય છે, ક્યારેક ક્યારેક 130થી વધારે થઈ જાય છે અને 150 ને 160 આવા થઈ જાય છે, તો કેવા લક્ષણો આવે છે? માથું દુખવું, માથું ભારે લાગવું, પણ ક્યાં? આ પાછળના ભાગે સવારે ઉઠીએ ને એટલે. પછી તમને છાતીમાં ભારેપણું લાગવું, ગભરામણ થવી, તમારી નાકની નસકોરી ફાટી જવી, આંખોમાં અંધારા આવવા અને શરીર જે છે આખું કડવું, કળતરા થાય ને દુખાવા થાય ને આ નબળાઈઓ આવે, થાકી જવાય અને થોડું થોડું ચાલો ને આટલો મોટો શ્વાસ ચડી જાય. જો આ બધા લક્ષણો દેખાઈ જાય તો એનો મતલબ છે તમારું બીપી બહુ વધેલું છે. પણ કમનસીબે 90% લોકોમાં આવા કોઈ જ લક્ષણો દેખાતા નથી, કારણ કે આપણે આ જે બ્લડ પ્રેશરનો રોગ છે એને ખામોશ ખૂની સાયલેન્ટ કિલર કહેલો છે મેડિકલની ભાષામાં. કારણ કે આખું શરીર જ્યારે બગડે છે ત્યારે માણસને ખબર પડે છે કે અમારું તો બીપી વધી ગયું છે. એટલા માટે તમારે નિયમિત તમારું બ્લડ પ્રેશર મપાવવાનું થાય છે. અને જો બ્લડ પ્રેશર વધેલું આવે તો તમારા નજદીકના મેડિસિનના ડૉક્ટરને તમારે મળવાનું થાય છે. હવે તમે કહેશો ડૉક્ટરને એમાં શું મળવાનું, અમારા દાદાની જે દવા ચાલે છે એ જ દવા અમે ચાલુ કરી દઈશું. તો બિલકુલ ના, કારણ કે બાળકના બીપીની દવા અલગ છે, મહિલાઓના બીપી વધી જાય છે એની દવા અલગ છે, એમાં બી ગર્ભવતી મહિલા છે તો એની બી દવા અલગ છે, વૃદ્ધોની દવા અલગ છે અને આપણા જવાનિયાની દવા બી અલગ છે. એટલા માટે તમારા ડૉક્ટર જે દવા લખી આપે એ જ સાચી છે, એ જ ડોઝ તમારે લેવાનો છે. હવે તમે કહેશો પણ અમારે દવા નથી લેવી સાહેબ, અમે લાઈફસ્ટાઈલથી અમે વિડીયો દેખીને શાંતિથી અમારું શરીર સુધારી દઈશું, અમારે દવા લેવી નથી. તો આવું બિલકુલ કરતા નહીં, બહુ મોટા પરિણામો આવી શકે છે. તમે કહેશો એવા કેવા પરિણામો આવી જાય? તો કે બ્લડ પ્રેશરથી એવું તો કોઈ નુકસાન થતું હશે? હું કહું છું બહુ નુકસાન થાય છે. મારી વાત માનો, હું તમારા જ ફાયદાની વાત કરું છું. સૌથી પહેલાં તમારું હૃદયને ખૂબ કામ કરવું પડે છે અને આ હૃદય ખૂબ કામ કરે એટલે એની ડાબી બાજુની જે દિવાલ જે છે એ ખૂબ મોટી થઈ જાય છે. એને આપણે મેડિકલની ભાષામાં લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી કહીએ છીએ. અને જ્યારે આવી દિવાલો મોટી થઈ જાય તો હાર્ટ એટેક આવવાનું જોખમ ખૂબ વધી જાય છે અને ક્યારેક તો અચાનક મૃત્યુ થઈ જાય એવા બી ન્યૂઝ આવે છે. પછી કિડની જે હોય છે એની નાની નસો જે છે એ ફાટી જાય છે, એટલે આખા શરીરનો જે પ્રોટીન છે એ પેશાબના રસ્તે વહી જાય છે અને એના કારણે આખા શરીરમાં સોજા બી આવી શકે છે. ને પછી ડાયાલિસિસ ને ટ્રાન્સપ્લાન્ટ ને કિડની બદલાવ આ બધું કરવું પડે છે. પછી તમે જુઓ કે આંખો જે હોય છે એમાં અંધારા આવે છે, હાઇપરટેન્સિવ રેટાઇનોપેથી નામનો એક રોગ થાય છે જેમાં તો માણસ આંધળો જ થઈ જાય છે. અને છેલ્લે તો આ જે મગજ છે એમાં નાની નળીઓ છે એ ફાટી જવાથી શરીરમાં લકવો પડી જાય છે. તો આટલા બધા નુકસાન છે, દવા ના લેવાના. એટલે દવા તો તમારે ચાલુ કરવાની જ છે, કારણ કે તમારો બીપી બહુ શૂટઅપ ના થઈ જાય એટલા માટે. હવે તમે કહેશો દવા કરતાં કરી કાઢ્યા પણ દવા ઓછી થાય કે બંધ થાય એવું કંઈક કરાવો ને. અને અમારા ફેમિલીમાં કોઈને બીપી છે તો અમારે શું કરવું જોઈએ કે અમને બીપી ના વધી જાય? તો એના માટે આપણે આ ફક્ત ને ફક્ત 5 ઉપાયો તમારે કરવાના છે. અને જો તમે કરી કાઢ્યા તો સમજી લો કે તમારા બીપીની ગોળીઓ ઓછી થવાની છે, તમારા ડૉક્ટર તમારી દવાઓ બંધ બી કરી શકે છે અને તમને ક્યારેય ભવિષ્યમાં આ બ્લડ પ્રેશરનો રોગ નહીં થાય. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે? આ વિડીયો જોઈ લેવાનો છે, બ્લડ પ્રેશર વધવાના કારણો. એ જોઈ લીધા પછી હવે અહીંથી વિડીયો આગળ વધારજો, કારણ કે તમને બધી સમજણ પડશે. તો સૌથી પહેલો ઉપાય છે તમારું વજન તમારે ઓછું કરવાનું છે. હવે તમે કહેશો સાહેબ થોડું સમજાવો ને, આ સમજ ના આવી. તો જેમ કે તમારા ઘરમાં ખૂબ બધા પૈસા છે, આખું ઘર પૈસાથી ભરાઈ ગયું હોય,
તો પછી ઇન્કમટેક્સવાળા આવે અને તમને જેલમાં લઈ જાય કે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા. એટલે તમને જેલમાં ના લઈ જાય તો એ પૈસાને તમારે ઓછા કરવા પડે. તો કેવી રીતે તમે ઓછા કરો? ક્યાંક તો તમારી આવક તમે ઓછી કરી કાઢો, ક્યાં તો તમારી જાવક જેને આપણે ખર્ચો કહીએ એ વધારો. તો આપણે આવી રીતે જ આપણે જોવાનું છે. ખાવામાં તેલ અને ખાંડનો ઉપયોગ ઓછો કરીશું, જે આવક ઓછી કરીશું તો શરીરમાં ચરબી ઓછી જામશે. અને આપણે એનો ખર્ચો કરીશું, જે ચરબી પડી રહી છે ને એનો ખર્ચો કરવાનો છે. કેવી રીતે કરીશું? શારીરિક પ્રવૃત્તિઓ કરીને. તો સૌથી પહેલાં તમારે તેલવાળા ખોરાક ઓછા કરવાના છે. તો તમે કહેશો એવા તેલવાળા ખોરાક કયા છે સર કે જે અમારે નથી ખાવાના? તો સૌથી પહેલાં ભજીયા, ગાંઠિયા, ફાફડા, સમોસા, કચોરી, પકોડા, પૂરી, ભટુરા, વડા, સેવ, નમકીન, ચિપ્સ, પાપડી અને ખૂબ તેલમાં બનાવેલી શાકભાજીઓ, આ બધું જ તમારે બંધ કરવાનું છે. એટલે શું થશે? તમારા શરીરની આવક જે છે, ચરબીની આવક છે, ઓછી થઈ જશે. તો ચરબી થોડી ઓછી જામશે. પછી તમારે શું ઓછું કરવાનું છે? જેમાં ખાંડ વધારે હોય ને એ ખોરાક તમારે ઓછા કરવાના છે. તમે કહેશો સાહેબ અમારે ડાયાબિટીસની બીપી છે, પણ તમે જ્યારે ગળ્યા ખોરાકો ગ્રહણ કરો છો એનો યુઝ નહીં થાય ને એનો ઉપયોગ નહીં થાય તો એ બી ચરબીમાં જ રૂપાંતરિત થશે અને તમારો ઇન્સ્યુલિન બગાડશે. તો હાઇપરટેન્શન જે બીપી છે એનો રોગ બી વધારશે. એટલે તમારે ગળ્યા પદાર્થો બિલકુલ ખાવાના નથી, જેમાં જલેબી, ગુલાબજાંબુ, લાડુ, પેડા, બરફી, રસગુલ્લા, કાજુ કતરી, ખીર, શ્રીખંડ, બાસુંદી, આઈસ્ક્રીમ, ચોકલેટ, કેક ને મિલ્કશેક અને કોલ્ડ ડ્રિંક્સો જે બજારમાં મળે છે ને એ બધી જ તમારે બંધ કરી દેવાની છે. તમે કહેશો સાહેબ આ બધું તો હું તો ખાતો જ નથી. તો ખાંડ ક્યાંથી આવે છે? તો ખાંડ આવે છે તમારી ચામાંથી. તો ચા બી તમારે બંધ કરી દેવાનો છે. ચાના રશિયા બહુ બધા છે તો એમને ફીકી ચા પીવાની છે. બંધ કરી શકો તો બહુ સારી વસ્તુ છે. આ વિડીયોમાં પૂરેપૂરું સમજાવેલું છે કે ચા કેવી રીતે નુકસાન કરે છે. હવે તમે કહેશો કે સાહેબ તમે તો ખાવાનું જ બંધ કરાવી દીધું, આ જ બધું ખાતા હતા અમે તો દેખો તમારે સૌથી પહેલાં નાસ્તો જે છે એ કરવાનો છે. ભાણું કરવાનું છે બપોરનું, રાત્રે બી ખાવાનું છે, વચ્ચે ફ્રૂટ્સ બી ખાવાનું છે. નાસ્તામાં મેથીના થેપલા, બાજરીનો રોટલો, અંકુરિત કરેલા મગ, ઉપમા, પૌવા, એમાં થોડા શાકભાજી નાખવાના. નાસ્તો થઈ ગયો. હવે નાસ્તા પછી તમારે એવા ફળ ખાવાના છે જે તમારું બીપી કંટ્રોલમાં લાવી દે. તો એવા ફળ કયા છે? સૌથી બેસ્ટ છે કેળું. બનાના સૌથી બેસ્ટ. બીજા નંબરનું દાડમ, પપૈયું, તરબૂચ થઈ ગયું, કીવી થઈ ગયું, સંતરા ને મોસંબી ને સફરજન ને બોર, આ બધું તમે ખાશો ને એટલે તમારું બીપી કંટ્રોલમાં આવશે. પણ ડાયાબિટીસના દર્દીઓ ધ્યાન રાખો, તમારે આ વિડીયો પૂરો દેખવાનો છે. એમાં કેટલાક ફળોની ના પાડેલી છે જે આમાં કહેલા છે, તો એ વસ્તુ તમારે ખાવાની નથી. હવે બપોરનું ભાણું જ્યારે ચાલુ કરો એટલે તમારી થાળીમાં છે ને આવી 2 લાઈનો કરી દેવી. 2 લાઈનો કરશો. એમાં આમ જે મોટો ભાગ જે છે એમાં શાકભાજી તમારે રાખવાના છે. એનો 50% ભાગ જે છે સલાડમાં રાખવાનો. સલાડમાં બીટ હોવું જ જોઈએ. બીટ બહુ ફાયદાકારક છે એટલે બીટ રાખવાનું છે મેઇન. ગાજર, કાકડી આ બધું રાખી શકો છો. તમારે શાકભાજી જે છે એ ઓછા તેલમાં બનાવવાની છે. ઝીરો ઓઇલ કુકિંગની પદ્ધતિ બી તમે યુટ્યુબ પર જોઈને બનાવી શકો છો. તમારે આવી જ શાકભાજી ખાવાની છે. લીલા શાકભાજીઓ વધારે ખાવાના છે. તો તમે કહેશો કયા ટાઈપના? તો દૂધી થઈ ગયું, પાલક, મેથી, ભીંડા, ગવાર, તુરિયા, કારેલા, પરવળ, ટામેટા અને બીટ, આ બધી સબ્જીઓ તમે ખાઈ શકો છો, શાકભાજીઓ ખાઈ શકો છો અને તમારું બીપી તમે કંટ્રોલમાં કરી શકો છો. જે આ બીજી જગ્યા છે ત્યાં તમારે રોટલી કાં તો તમારો ભાત થોડો રાખવાનો છે. ભાતમાં બી બાસમતીના ચોખા વાપરવાના છે, ક્યાંક તો બ્રાઉન ચોખા વાપરવાના છે. અને રોટલી જે છે મલ્ટીગ્રેનની રોટલી હોવી જોઈએ. બહુ બધા અનાજ ભેગા કરીને જે લોટ બને છે એની રોટલી બનાવો, જેને મલ્ટીગ્રેનનો આટો કહીએ છીએ, તો એ આપણે વાપરવાની છે. અને દાળ તમે પુષ્કળ પ્રમાણમાં પી શકો છો. એમાં પ્રોટીનનો સોર્સ છે, સારી હોય છે દાળ. બટ એક ધ્યાન રાખજો કે દાળમાં તમારે ગોળ નથી નાખવાનો અને તમારે વઘાર બી નથી નાખવાનો, કારણ કે વઘાર નાખીએ એટલે તેલ બહુ બધું આવી જાય છે આની અંદર. પણ હવે ખર્ચો બી કરવાનો છે એટલે આ પૈસા જે બહાર નીકળે, ઘરમાં પૈસા ભરાઈ ગયા છે, પૈસાને વાપરવા તો પડશે ને. તો એવી રીતે આ ચરબી જે છે એ જામી ગઈ છે પહેલાંની, એને બી તો ઓછી કરવી પડશે. તો એના માટે તમારે શારીરિક પ્રવૃત્તિઓ વધારવી પડશે. તો સૌથી પહેલાં તમારે એ યાદ રાખવાનું છે કે તમારે 10,000 ડગલા રોજ ચાલવાના છે. કશું બી થઈ જાય પણ 10,000 ડગલા રોજના ચાલવાના જ છે. હવે તમે ગયડા છો, બહુ ગયડા છો
કે તમારું વજન એટલું બધું વધારે છે કે તમે ચાલવામાં બી પ્રોબ્લેમ થાય છે, તો આ 10,000 પગલાં તમે નહીં ચાલી શકો. કારણ કે તમે જો વધારે ચાલશો તો તમારા ઘૂંટણમાં રહેલા ક્રુશિયેટ લિગામેન્ટો જે છે એ તૂટી જવાનો ભય રહે છે. એટલે તમારે ફિઝિયોથેરાપિસ્ટની મદદથી કસરત કરવાની છે. હવે તમે જો જવાનિયા છો તો જીમ જોઈન કરી લો, દોડવાનું ચાલુ કરી દો, વજન ઉપાડવાનું શરૂ કરી દો, પણ વજન બી મર્યાદામાં ઉપાડવાનું. બહુ વધારે પડતું વજન ઉપાડશો તો આ મણકા જે છે ને એની વચ્ચે ગાદી આવેલી હોય, એ ગાદી સરકી જશે તો બડા મોટા મોટા ઓપરેશનો કરાવવા પડશે. તો આ બધું ધ્યાનમાં રાખીને બધું કરવાનું છે. સાયકલિંગ કરી શકો છો, સાયકલ ચલાવીને જાઓ, બાઇકો લઈને ના જાઓ. સ્વિમિંગ કરી શકો છો, તરી શકો છો. અને આ બધું કરવાથી તમારી જે ચરબી જે જમાઈ ગઈ છે એ બધી દૂર થશે. તો ઉપાય નંબર 1 સમજ આવી ગઈ. તમારે વજન ઓછું કરવાનું છે. તમે કોમેન્ટ કરજો તમારી હાઈટ, હું તમને કહી દઈશ કે તમારે કેટલું વજન રાખવું જોઈએ. તમારું વજન આદર્શ વજન સુધી પહોંચી જશે તો તમારા બીપીમાં બહુ બધી ગિરાવટ આવશે. હવે ઉપાય નંબર 2, તમારે મીઠું ઓછું કરવાનું છે. મીઠું મતલબ નમક, સોલ્ટ. એ તમારે, તમે જે ભભરાવો છો ને ખાવા ઉપર, એ તમારે બંધ કરવાનું છે. કેમ? કારણ કે આપણા WHO એ કહેલું છે 5 ગ્રામથી ઓછું નમક તમારે ખાવામાં નાખવાનું છે. હવે તમે કહેશો સાહેબ હું તો 1 ચમચી શું, હું તો ખાલી ચપટી ભર બી મીઠું નથી નાખતો મારા ખાવામાં. તો વાલા દેખો, તમે અથાણા ખાઓ છો, પાપડ ખાઓ છો ને, ખાખરા, ચેવડો, ગાંઠિયા, ફાફડા, સેવ ઉછળા બરોડાવાળા, મસાલા છાશમાં જે તમે જીરાની સાથે મીઠું નાખો છો, ઢોકળા ખાઈ જાઓ છો, અને નૂડલ્સ, કેચઅપ ને સોસ, આ બધું જે ખાઓ છો એમાં બહુ બધું મીઠું એ લોકોએ ભભરાઈને આપી દીધેલું છે. હવે લોકો કહેશે ખાવામાં જે નાખી દીધું ને એ ખવાય, પણ ઉપરથી ના નખાય. એવું કશું જ નથી. તમારે સોડિયમ જે સોલ્ટ કહીએ છીએ ઓછું આપવાનું છે. કારણ કે આ જે સોડિયમ અંદર જશે તો તમારા શરીરમાં જે કિડની છે એ કિડનીમાંથી બધું પાણી શોષીને તમારા આ નળીઓમાં લાવી દેશે, અને નળીઓમાં લાવશે એટલે હાર્ટ થોડું બી પ્રેશર કરશે ને તો બહુ બધું બીપી વધી જશે મોટા. એટલે આ બધું તમારે બિલકુલ ખાવાનું નથી, કાં તો ઓછું કરી દેવાનું છે. તો ઉપાય નંબર 3 છે, તમારે 7 થી 8 કલાક સુધી રોજ સૂવાનું છે, અને એક સમય પર સૂવાનું છે. એટલે શું થશે, તમારા શરીરને ખૂબ આરામ મળશે, તમારા હૃદયને બહુ વધારે પડતું કામ નહીં કરવું પડે એટલા 8 કલાકના ગાળામાં, અને તમારો બીપી એકદમ રાત્રે નોર્મલ આવી જશે. અને એના કારણે કોઈ જે નુકસાન થાય છે ને નળીઓ ફાટી જવાના, એ બિલકુલ નહીં થાય. એટલે ઊંઘ પૂરી લેવી હંમેશા. તમે કહેશો સાહેબ અમારો ધંધો એવો છે ને કે આખી રાત જાગવું પડે, તો આવા ધંધા બિલકુલ નથી કરવાના. અગર કરો છો તો થોડું ઊંઘવાનો સમય બદલી કાઢો, પણ ઊંઘવું પડશે તમારે. કારણ કે જો તમે તબિયત બગાડીને પૈસા કમાવો છો, એ જ પૈસા પછી તમારે તબિયત સુધારવામાં વાપરી કાઢવા પડશે. હવે ઉપાય નંબર 4 છે, માનસિક તણાવ ઓછો કરવો. માનસિક તણાવ કેવી રીતે ઓછો થાય? મગજમાં જે ટેન્શન છે ને એના કારણે આખો એટલો બધો આફડો ચડે ને, એટલો બધો હોર્મોન ઊંચો ચડે ને કે તમારું હૃદય જે છે ડરી જાય છે, એટલું ફાસ્ટ કામ કરે છે, તમારું બીપી એકદમ વધી જાય છે, બધા ઓર્ગનોમાં બધી નસો ફાટી જવાનો ભય રહે છે. સૌથી નુકસાનકારક આ તણાવ છે. તો તણાવને તમારે ઓછું કેવી રીતે કરવું? તો પ્રાણાયામ કરવા જોઈએ. તમારે મંદિરોમાં જઈને સત્સંગમાં બેસો, ભજન કીર્તન કરો, શાંતિથી નામ જપો. તમે હાસ્ય કાર્યક્રમો, નાટકો જે તમારા શહેરોમાં થાય છે એમાં જાઓ, હસો, મજા મસ્તી કરો, મિત્ર મંડળ સાથે બેસીને થોડી વાતો કરો. આ જે હૃદય છે મિત્રો સામે ખોલી દેશો તો ડૉક્ટર સામે ખોલવાની જરૂર પડશે નહીં. તમારા કોઈ શોખ છે, વાંચનના છે, ચિત્રકળા છે, સંગીત છે, એ બધા ઉપર થોડું ધ્યાન આપો, અને એ બધામાં થોડા વ્યસ્ત રહો તો થોડું મગજ જે છે ને એ શાંત રહેશે. અને આટલું બધું કર્યા પછી બી જો તમને મગજમાં એવો સ્ટ્રેસ થઈ જાય છે તો પછી તમારે નજદીકના માનસિક રોગના નિષ્ણાતને બતાવવાનું છે. ઉપાય નંબર 5 છે, તમારે બધા વ્યસનોને ત્યાગી દેવાના છે. તમે કહેશો કયા વ્યસનો? તમાકુ છોડી દો, ગુટખા છોડી દો, માવા મસાલા છોડી દો, દારૂ પીવો છો એ બી બંધ કરી દો. કારણ કે આ બધી તમારી ધમનીઓ, જે નસો છે, નળીઓ છે લોહીની, એ બધી એટલી કાઠી કરી કાઢે છે કે ખુલી જ નથી શકતી પછી, અને એના કારણે હાર્ટ એટેક આવવાના, ડાયાબિટીસ થવાના, અને તમારું બ્લડ પ્રેશર વધી જવાના બહુ બધા જોખમો રહેલા હોય છે. એટલે તમારે આ બધા વ્યસનો બંધ કરવાના છે. તમે કહેશો સાહેબ હું 4 કરી લઈશ, આ 5મું નહીં કરું તો કોઈ ફાયદો નહીં થાય.
કરવા હોય તો 5 કરજો, બાકી કોઈ ના કરતા. કારણ કે બધું જ જે મેં બનાવ્યું છે એ ઇન્ટરલિંક છે, એક સાથે જોડાયેલું છે. કોઈ એક બી નહીં હોય તો એ પૂરી મિકેનિઝમ એ કામ નહીં કરે. તો આટલું કર્યું. આના પછી તમારે દર મહિને તમારા ડૉક્ટર પાસે જવાનું છે, બીપી ચેક કરાવવાનું છે, કંટ્રોલમાં આવી રહ્યું છે કે નહીં એ દેખવાનું છે. જો કંટ્રોલમાં આવશે, એકદમ ઓછું રહેશે, તો તમારા ડૉક્ટર ધીરે ધીરે તમારી ગોળીઓ જે છે એ ઓછી કરી દેશે અને ડોઝ ઓછા કરી દેશે. અને એક સમય એવો આવશે કે તમારા ડૉક્ટર આ ગોળીઓ બંધ બી કરી દેશે. પણ એ ડિસિઝન તમારા ડૉક્ટરનું રહેશે, તમારું નહીં રહે. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. હું તમને બધા પ્રશ્નોના આન્સર આપીશ. અને આગળનો વિડીયો જે છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે, તો મોટા સબસ્ક્રાઈબ તો કરીને જ જવાનું છે. જય માતાજી. આગલા વિડીયોમાં મળીશું.